ધાણેટી પાસે ટ્રક અડફેટે પતિ પત્નીના મોત નિપજ્યા। ભુજ જિલ્લામાં માર્ગ અકસ્માત ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે ભુજ ભચાઉ હાઈવે પર ધાણેટી પાસે સવારે 9 વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો। ટ્રક ચાલકે એક્ટિવાને હડફેટે લેતા ગંભીર ઇજાઓના કારણે સ્થળ પર પતિ પત્નીના મોત થયા હતા। હતભાગી મહિલા નખત્રાણા પોલીસમાં પ્રોબેશનર એસએસઆઈ તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું હતું। બનાવને પગલે પોલીસ બેડામાં પણ શોક ફેલાઈ ગયો હતો। આ અંગે પદ્ધર પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ સવારે 9 વાગ્યાના અરસામાં ધાણેટીમાં વાઘેશ્વરી પેટ્રોલ પંપ સામે ગોલાઈ પર આ બનાવ બન્યો હતો। એક્ટિવા પર સવાર થઈ ગીર સોમનાથના 28 વર્ષીય વૈશાલીબેન અને 27 વર્ષીય હિંમતભાઈ રામભાઈ જાદવ કબરાવ મોગલધામ દર્શન કરવા માટે ગયા હતા, જ્યાંથી પરત આવતી વખતે ગોલાઈ પાસે ટ્રકના ચાલકે ટક્કર મારતા બંને જણા રોડ પર પટકાયા હતા, જેમાં ગંભીર ઇજાઓના કારણે સ્થળ પર જ મોત થયા હતા। બનાવને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી। અકસ્માત સર્જીને ટ્રક ચાલક ભાગી ગયો હતો, જેને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। અકસ્માતના બનાવમાં મહિલા પોલીસ કર્મચારીનું મોત થતાં બેડામાં પણ શોક ફેલાઈ ગયો છે। ઘર જેવું જમવા પધારો। ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો। શુદ્ધ શાકાહારી, સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો। સવારે ચા નાસ્તો, બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે। ટિફિન સેવા પણ ચાલુ છે। માસિક છૂટક જમવાનું ચાલુ છે। બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે। સંપર્ક અતુલભાઈ મોતા 9619282096 9082860028। એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ, બેન્ક્વેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે। હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ।